સાથે અમારા પ્રદેશના મહિલા પ્રમુખ ગીતાબેનને અત્યારે વરણી કરવામાં આવી છે, એ પણ અત્યારે આવ્યા છે. અમારા માજી સાંસદ કિશનભાઈ, અમારા તાલુકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ, પાડી સાહેબ પ્રમુખ શ્રી બિપિનભાઈ, ભોલાભાઈ પટેલ, દરેક મારા તાલુકા પ્રમુખશ્રીઓ હાજર રહી અને આજે અમે ગુજરાત પ્રદેશના મહિલા ગીતાબેન પટેલના સૂચના અનુસાર જે મહિલા નોંધણી કાર્યક્રમ પ્રોગ્રામ આજે વલસાડમાં લોન્ચ કર્યો છે એને એની એપ દરેકને અમે આપી અને અત્યારે અમે અહીંથી શરૂઆત કરી છે. આજે અમે 100 મહિલાનું એમનું નામ આજે એમના નામ આજે લખવાનું છે અને અમે અત્યારે અમારા મોબાઈલ ઉપર એપમાં ચાલુ છે. અને વલસાડ જિલ્લામાં તમે જુઓ છો કે 3 નગરપાલિકા છે, ધરમપુર, વલસાડ અને પારડી. આ પારડી નગરપાલિકા ગયા વખતે ટાઈ થઈ હતી, તમને ખબર હતી, અને વલસાડમાં બી સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો અને ધરમપુરમાં બી સારો રિસ્પોન્સ. આ વખતે અમે તન મન ધનથી આ વખતે નગરપાલિકા જે તમે જુઓ છો ભાજપ સરકારના કામો, રસ્તા ખરાબ છે, દરેક રીતે પ્રજા તાહીમ પુકારી ગઈ છે. નગરપાલિકામાં જે રસ્તાઓ છે એમના કામો થતા નથી, ટેન્ડરો મોડા પાસ થાય છે. એના ભાગરૂપે આ વખતે પબ્લિક અમને પંજા ઉપર મતદાન કરશે અને આ વખતે અમે ઇલેક્શન પંજાના સિમ્બો પર લડવાના છે અને આ વખતે 3 નગરપાલિકામાં જીતશું.